હેલો દોસ્તો, હું છું તમારો નિલેશ દવે ને તમે જોઈ રહ્યા છો તમારી પોતાની કેમિસ્ટ્રીનું ટુ ધ પોઈન્ટ નોલેજ આપતી ચેનલ એટલે એનડી ધ કેમિસ્ટ્રી ગુરુ એનડી ચેનલ. ઓકે, ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 12 ની અંદર આપણે જઈ રહ્યા છીએ. આપણે સંખ્યાત્મક ગુણધર્મો વિશેની વાત 11મા નંબરના લેક્ચરમાં સ્ટાર્ટ કરી હતી. 10મા નંબરનું આખું લેક્ચર સંખ્યાત્મક ગુણધર્મો પર ભણાવ્યું છે. બેટા તમે ન જોયું તો આગળના 11 સુધીના લેક્ચર તમે કમ્પ્લીટ જોઈ આવો. વન ટાઈમ આઈ ગેરંટી કે એક વખત તમે જોશો તો લગભગ તમારે કોઈ પણ પ્રકારની શંકાઓ રહેશે નહીં. તો ચાલુ કરીએ છીએ લેક્ચર નંબર 12. ઓકે, લેક્ચર નંબર 12 ની અંદર આપણે 11માં આપણે કહ્યું હતું કે 4 સંખ્યાત્મક ગુણધર્મો આપણે ભણવાના છે. એ પૈકીનો આપણો બીજા નંબરનો સંખ્યાત્મક ગુણધર્મ છે ઉત્કલન બિંદુ ઉન્નયન. યાદ રાખજો, ઉત્કલન બિંદુ ઉન્નયન. દરેક એક શબ્દ આપણા માટે સમજવું જરૂરી છે. ઉત્કલન બિંદુ એટલે શું ને ઉન્નયન એટલે શું? તમે કોઈ સાહેબ ઉત્કલન બિંદુ તો ખ્યાલ છે, હા, કે જે અચળ તાપમાને પ્રવાહી અવસ્થાનું વાયુ અવસ્થામાં સતત રૂપાંતરણ થઈ જવાનું ચાલુ થઈ જાય તો થઈ જાય તો એ અચળ તાપમાનને એ જે તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય છે. બરાબર છે? તમારા મગજમાં આ રીતની વ્યાખ્યા છે બેટા, પરંતુ હવે આ ઉત્કલન બિંદુની થોડી વ્યાખ્યા અહીંયા બદલાવાની છે. ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે ઉત્કલન બિંદુમાં થતો વધારો. હવે તમે કહો સાહેબ કોઈ પણ પ્રવાહીને તો ચોક્કસ ઉત્કલન બિંદુ હોય, તો ઉત્કલન બિંદુમાં વધારો કઈ રીતે? ઉત્કલન બિંદુ તો કઈ બદલાય એવી પ્રોપર્ટી નથી. આવું તમારા મગજમાં છે. એકચ્યુઅલી આવી વસ્તુ છે નહીં. સંખ્યાત્મક ગુણધર્મ આના વિશેની જ વાત કરે છે કે કોઈ શુદ્ધ દ્રાવક જે છે એ દ્રાવકના ઉત્કલન બિંદુ કરતા એમાંથી બનતા દ્રાવણ, જ્યારે એમાંથી દ્રાવણ બનાવવા આવે, અથવા તો હું વળીને કહું છું કે દ્રાવણ એ દ્રાવકનું અશુદ્ધ સ્વરૂપ એવું પણ કહી શકાય. તો એ અશુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ હંમેશા વધુ હોય. શુદ્ધ દ્રાવક કરતા અશુદ્ધ દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા વધુ હોય. હવે તમારા મગજમાં પ્રશ્ન આવે કે કેમ આ રીતે? આ જ આપણો સંખ્યાત્મક ગુણધર્મ છે. ચલો, વધુ છે એ સનાતન સત્ય છે, વધુ જ આવે, પરંતુ કેમ આવે છે એની વાત આપણે અહીં કરવાની છે. પરંતુ આ ફેક્ટને સમજતા પહેલા તમે એક બીજું ફેક્ટ જરા મગજમાં વિચારી લેજો. સમજજો વાતને કે શુદ્ધ દ્રાવકના બાષ્પ દબાણ કરતા દ્રાવણ એટલે કે અશુદ્ધ દ્રાવક ના બાષ્પ દબાણ, અચ્છા, કેવું હોય છે અશુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ? યાદ રાખજો બેટા, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ એ હંમેશા એ દ્રાવણ કરતા વધુ જ હોય. હું એવું વિચારું છું કે તમે એક સેકન્ડ માટે બોર્ડનો અહીંયા જે લખેલું છે એનું એનાલિસિસ કરો, પછી આપણે આગળ વધીએ. ઓકે, એનાલિસિસ તમારા મગજમાં થવું જોઈએ બેટા કે બાષ્પ દબાણ અને ઉત્કલન બિંદુની એકબીજા સાથે શું રિલેશન છે. હવે આપણે આ રિલેશન સમજવું પડશે, કારણ કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે એ તો આપણે આગળના લેક્ચરમાં પ્રૂવ કર્યું છે. બરાબર છે? એટલે એના માટે તો તમારે આગળના લેક્ચર જોવા પડશે કે બાષ્પ દબાણમાં હંમેશા આ વાક્ય સનાતન સત્ય છે. તો કેવી રીતે બાષ્પ દબાણ અને ઉત્કલન બિંદુને એકબીજા સાથે લેવા દેવા છે એ આપણે જોવાનું છે અત્યારે. હવે તમે સમજો કે પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતરણ થાય અને બાષ્પનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય. પ્રવાહી જ્યારે કોઈ બંધ પાત્રમાં, બહુ સમજવા જેવી વાત છે, હું એકદમ લોજિકલ અને એકદમ ટુ ધ પોઈન્ટ વાત કરીશ. અને યાદ રાખજો, આપણે થોડું ડિટેલિંગમાં જઈશું. હા, તમારા સ્કૂલ ટ્યુટર કે કોઈ પણ જગ્યાએ તમને સીધું તરત જ ચાલુ કરી દેશે થિયરી, પરંતુ એ નથી, આપણે લોજિક સમજવાનું છે. અહીંયા 11મા ધોરણમાં સંતુલન ચેપ્ટરનું લોજિક આવે છે. તમે સમજો કે જ્યારે કોઈ પ્રવાહી છે એ પ્રવાહીને બંધ પાત્રમાં ગરમ કરવામાં આવે, હા, તો એ બંધ પાત્રમાં જ્યારે એને ગરમ કરવામાં આવે તો પ્રવાહીનું વાયુ અવસ્થામાં રૂપાંતરણ થશે અને વાયુ અવસ્થાનું પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ થશે. હવે જ્યારે પ્રવાહીનું વાયુમાં અને વાયુનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાનો વેગ સરખો બને, આ વેગ જ્યારે સરખો બને છે ત્યારે સંતુલન સ્થપાય છે અને એવા સમયે પ્રવાહીનું એ
પાત્રની દિવાલ પર જે દબાણ હોય છે એને કહેવાય એનું બાષ્પ દબાણ. અને સંતુલન અવસ્થાએ આ બાષ્પ દબાણ જ્યારે ગેઇન થશે ત્યારે વાસ્તવમાં પ્રવાહી ઉકળતું હશે, પરંતુ સંતુલન સ્થપાવવું જરૂરી છે. પરંતુ દરેક વખતે આપણે જ્યારે પ્રવાહીને ગરમ કરીએ છીએ તો એ બાષ્પ ગરમ કન્ટેનર બંધ પાત્ર હોય એવું જરૂરી નથી. ચલો તમે ખુલ્લી તપેલીમાં પાણીને ગરમ કરવા મૂક્યું, ખુલ્લી તપેલીમાં તમે પાણીને ગરમ કરવા મૂક્યું તો એ પાણી ક્યાં સુધી ગરમ થશે? મતલબ કોઈ એક લિમિટ તો આવવી જોઈએ કે આપણને ખ્યાલ આવે કે હા પાણી હવે ગરમ થવા માંડ્યું છે, મતલબ ઉકળી ગયું છે. હા, તો એ પરિસ્થિતિ ક્યાં સુધી આવશે? અથવા તો ખુલ્લી તપેલીમાં જ્યારે પાણી ગરમ કરવા મૂકીએ છીએ એટલે આ પ્રવાહીની બાષ્પ એ વાતાવરણમાં ભળે છે, બરાબર છે. હવે વાતાવરણમાં એને ભળવા માટે ખુલ્લો અવકાશ મળે છે એટલે પાછું આવવાનું નથી. એટલે થશે એવું કે આ પ્રવાહી ગરમ થઈ 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 અને એની વાયુ અવસ્થા એટલી હદનું દબાણ પેદા કરે કે જે વાતાવરણના દબાણને સમપ્રમાણ હોય. કોના? વાતાવરણના દબાણ જેટલું બાષ્પ દબાણ થાય ત્યારે આપણે એમ કહીશું કે ખુલ્લા પાત્રમાં જે પ્રવાહી છે એ પ્રવાહી ઉકળવા માંડ્યું છે. અને એ તાપમાન કે જ્યારે પ્રવાહીને ગરમ કર્યાથી એનું બાષ્પ દબાણ વાતાવરણના દબાણ જેટલું થાય એને કહેવાય એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ. સમજ પડી? તો ઉત્કલન બિંદુની એક નવી જ વ્યાખ્યા આપણે અહીંયા લખીએ છીએ. તમે સમજો જરા. નવી ઇન ધ સેન્સ કે તમે આગળ જે ભણ્યા છો એ વ્યાખ્યાનું જ આ બીજું સ્વરૂપ છે. તમે સૌ પહેલા ઉત્કલન બિંદુ શબ્દને સમજો કે ઉત્કલન બિંદુ એટલે શું? કે કોઈ પણ પ્રવાહી અવસ્થાને ગરમ કરતા જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ પ્રવાહી દ્વારા જે વાયુ અવસ્થા પેદા થાય છે એ બરાબર છે. એવા પ્રવાહીની વાયુ અવસ્થાનું બાષ્પ દબાણ એ એક વાતાવરણ દબાણ થાય. સમજવા જેવી વાત છે. એક વાતાવરણ દબાણ થાય અથવા તો એમ લખીશ કે 1.01325 દબાણ થાય અથવા તો એમ લખીશ કે 760 ટોર થાય. અચ્છા, આ તમારા નોલેજ માટે છે, તમારે વ્યાખ્યાની અંદર આ લખવાની જરૂર નથી. પરંતુ એક વાતાવરણ દબાણ એટલે આટલા બાર એટલે 760 ટોર અને પાસ્કલની અંદર 10⁵ પાસ્કલ. તો કોઈ પણ પ્રવાહી અવસ્થાને ગરમ કરતા જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ થાય, કારણ કે આપણે સામાન્ય વાતાવરણ દબાણ એક વાતાવરણ નથી, તો એક વાતાવરણ દબાણ થાય તે તાપમાનને તે પ્રવાહી અવસ્થાનું ઉત્કલન બિંદુ કહેવાય. તો તમારો પ્રશ્ન એવો આવે કે સાહેબ તો પછી વાતાવરણનું દબાણ બદલાય તો પ્રવાહીનું ઉત્કલન બિંદુ બદલાઈ જાય? તમારું શું માનવું? ચલો પ્રશ્ન આપણે એ જ મૂકી દીધો લોજિકલ કે શું વાતાવરણનું દબાણ બદલાય તો ઉત્કલન બિંદુ બદલાય? ચલો હા કે ના? તો બેટા આઉટ ઓફ એક્સપેક્ટેશન પ્રશ્નનો જવાબ આવે છે યસ, હા. ચલો તો મને એમ જવાબ આપો કે તમે જેમ 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 ઊંચાઈએ જાઓ, ચલો ઊંચાઈએ જઈએ આપણે તો ઉત્કલન બિંદુમાં શું તફાવત થાય? જેમ જેમ ઊંચાઈ પર જઈએ એમ એમ હવા પાતળી બનતી જાય, વાતાવરણનું દબાણ શું થતું જાય? ઘટતું જાય છે. અને એના કારણે ઉત્કલન બિંદુમાં શું ફેરફાર આવે છે? આનો જવાબ હું નહીં આપું, તમારે વિચારવાનો છે. અને આવા જ લોજિકને કેળવવા માટે તમારે આ ચેનલ પરથી કેમિસ્ટ્રીનું લેક્ચર ડિટો ટુ ડિટો જોવાનું છે. જરા સમજજો આ જે પ્રશ્ન મેં તમને કીધો અને એમાં કદાચ તમને કોઈ કન્ફ્યુઝન થાય તો કમેન્ટ કરજો કે સાહેબ શું આનો જવાબ આવો આવે છે અને આવો આવે છે તો આનું કારણ આ રીતનું છે. ઓકે, ચલો વાતાવરણનું દબાણ બદલાય તો ઉત્કલન બિંદુ બદલાય. યસ, સાચી વાત છે, પણ કેવી રીતે બદલાય એ તમારે જોવાનું. ચલો એનો જવાબ તમને હવે પછીના પોઈન્ટ પરથી ક્લિયર થશે. સમજો વાત.
કે વાતાવરણના દબાણને અથવા તો બાષ્પ દબાણને ઉત્કલન બિંદુ સાથે શું લેવા દેવા છે? તો આપણને ખ્યાલ છે કે શુદ્ધ દ્રાવણ કરતા દ્રાવકનું ઉત્કલન બિંદુ વધારે હોય, એટલે કે દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ બાષ્પ દબાણ હંમેશા કેવું હોય છે? ઓછું હોય છે. ચલો હવે જોઈએ, એક તમને ગ્રાફ આપેલો છે અને એ ગ્રાફ અહીંયા તાપમાન દર્શાવેલું છે. તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ છે. તો તાપમાન વિરુદ્ધ બાષ્પ દબાણના આલેખમાં તમે ધ્યાનથી જુઓ કે ઉત્કલન બિંદુ એમાં શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ. હવે જેમ જેમ આપણે તાપમાન વધારીશું એમ એમ બાષ્પ દબાણ વધશે. ચલો આ તો સનાતન સત્ય વસ્તુ છે કે જેમ જેમ આપણે તાપમાન વધારીશું એમ એમ બાષ્પ દબાણ વધવાનું છે, ફાઇનલ છે. હવે વસ્તુ એવી થશે કે ચલો આપણે ઉદાહરણ તરીકે પાણીની જ વાત કરીએ છીએ અને બધા જાણીએ છીએ કે પાણી 373 કેલ્વિન એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉકળશે. અર્થાત પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. ચલો પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે એનો અર્થાત કે એનું બાષ્પ દબાણ એ સમયે એક વાતાવરણ એટલે કે 1.01325 બાર થશે. અચ્છા, સરળતા ખાતર આપણે એક વાતાવરણ એક બાર લગભગ સરખા જેવું લઈ લઈએ છીએ અત્યારે હાલ પૂરતું. ચલો વિચારી લો કે એક બાર થશે. રાજ હવે અહીંયા વાતાવરણ તાપમાન વધતા 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 કેટલે થશે? માનો કે અહીંયા બાષ્પ દબાણ જે છે એ 1 બાર લખેલું છે અથવા તો એક વાતાવરણ દબાણ લખેલું. ચલો તો એક વાતાવરણ દબાણ જ્યારે જે તાપમાને બાષ્પ દબાણ એક વાતાવરણ થયું તો પ્રવાહીની આ અવસ્થાએ આ તાપમાને આપણે શું કહીશું? એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ. હા, તો શુદ્ધ અવસ્થામાં દ્રાવકનું ઉત્કલન બિંદુ જેને આપણે TB0 કીધું. હવે મારી વાત ધ્યાનથી સાંભળો. તમે ચોપડીમાં આપેલા આલેખને ધ્યાનથી જુઓ તો તમારો દ્રાવણનો જે ગ્રાફ છે હંમેશા અહીંયા નીચે આપેલો છે. કેમ નીચે આપેલો છે? તો જો કે જે તાપમાનનો વધારો આપણે શુદ્ધ દ્રાવકમાં કરતા હતા એવી જ રીતે તાપમાનનો વધારો આપણે એ દ્રાવકમાંથી બનેલા દ્રાવણ માટે પણ કર્યો. તો સપોઝ આપણે એક વસ્તુ વિચારવા જેવી આવે છે, ધ્યાનથી જુઓ કે માનો કે કોઈ આવા અનનોન x તાપમાન માટે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ દાખલા તરીકે 0.8 બાર થાય છે. તો એ જ x તાપમાને એ જ શુદ્ધ દ્રાવકમાંથી બનેલા દ્રાવણનું બાષ્પ દબાણ તો 0.7 બાર થાય છે, કારણ કે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પ દબાણ ઓછું હોય. ચલો આ જ રીતે તાપમાન વધારતા જઈએ તો તાપમાનની દરેક વેલ્યુ માટે વાસ્તવમાં આપણને દ્રાવકનું જે બાષ્પ દબાણ મળે છે દ્રાવણનું બાષ્પ દબાણ હંમેશા એના કરતા ઓછો મળશે. એટલા માટે દ્રાવક કરતા દ્રાવણનો ગ્રાફ નીચે આપેલો છે. ચલો ક્લિયર છે. હવે TB0 ની વાત આપણે કરીએ છીએ તો જેમ આપણે પાણીનું બાષ્પ દબાણ 1 બાર થાય ત્યારે 100 ડિગ્રી સેલ્સિયસ માનો કે થઈ જાય છે, બરાબર છે. હવે એવી જ રીતે દ્રાવણને પણ આપણે પાણીમાંથી બનાવેલા દ્રાવણને પણ આપણે ગરમ કર્યું 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આવ્યું તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાસ્તવમાં પાણીનું ઉત્કલન બિંદુ આવે છે. એવી રીતે દ્રાવણ પણ ઉકળવા લાગવું જોઈએ. પરંતુ સમજો બેટા વાતને કે 100 ડિગ્રી સેલ્સિયસે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ 1 બાર થયું, પરંતુ એમાંથી બનાવેલા દ્રાવણના બાષ્પ દબાણની વાત કરીએ બેટા તો એ દ્રાવણનું બાષ્પ દબાણ તો કેવું થયું? 1 બાર, એક વાતાવરણ નથી થયું, માનો કે 0.9 વાતાવરણ થયું છે. અને ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું કહે છે કે કોઈ પણ પ્રવાહી અવસ્થાને ગરમ કરતા જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ 1 વાતાવરણ થાય તો દ્રાવણ માટે હજુ 1 વાતાવરણ દબાણ આવ્યું નથી, તો દ્રાવક માટે ભલે આ તાપમાને આપણે ઉત્કલન બિંદુ કહીએ પરંતુ દ્રાવણ માટે આ તાપમાને ઉત્કલન બિંદુ કહેવાશે નહીં. કેમ નહીં કહેવાય? કારણ કે દબાણ 1 વાતાવરણ નથી થયું. તો હવે તો બાષ્પ દબાણને વધારવા માટે હજુ તાપમાન આપણે વધારવું પડશે. સમજો વાતને, બાષ્પ દબાણને હજુ વધારવા માટે આપણે શું કરવું પડશે?
તાપમાન હજુ વધારવું પડશે અને એ તાપમાન આપણે વધારીએ છીએ. ચલો, અને એ વધારતા વધારતા આપણે જ્યારે એક વાતાવરણ દબાણે આપણે પહોંચીએ છીએ, બરાબર છે, ત્યારે દ્રાવણનું ઉત્કલન બિંદુ આવી ગયું છે એવું કહેવાય. ચલો, આ એવું તાપમાન છે, આ ટીબી એવું તાપમાન છે કે જ્યાં દ્રાવણ જે છે એનું બાષ્પ દબાણ એક વાતાવરણ થઈ ગયું છે. તો ઓરિજિનલ શુદ્ધ દ્રાવકના TB0 કરતા એમાંથી બનેલા દ્રાવણ માટેનું ઉત્કલન બિંદુ થોડું વધુ મળ્યું. શું થયું? વધુ મળ્યું. તો આ જે ડિફરન્સ મળ્યો ને, આ ડિફરન્સને જ કહેવાય ઉત્કલન બિંદુનો વધારો, ઉત્કલન બિંદુ ઉન્નયન, એટલે કે ડેલ્ટા ટીબી. અચ્છા, કેટલો વધારો હશે? આપણે કિંમત ધન જોઈએ છે એટલે મોટી કિંમતમાંથી નાની કિંમત બાદ કરવાની છે, એટલે ટીબી માઇનસ TB0. તો ઉત્કલન બિંદુમાં થતો વધારો કેટલો? ટીબી માઇનસ TB0 ડેલ્ટા ટીબી જેટલો થશે. ક્લિયર છે? તો ઉત્કલન બિંદુ ઉન્નયનની વાત આપણે કેમ કરી તમને ખ્યાલ આવી ગયો છે. એની વ્યાખ્યા લખેલી છે અને એનો આ પોઈન્ટ આપણે લખેલો છે. બરાબર છે? તો શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું હોય? વધુ હોય. કારણ કે એનું બાષ્પ દબાણ નીચું છે. એટલે ઉત્કલન બિંદુની વ્યાખ્યા મુજબ એક વાતાવરણ બાષ્પ દબાણ થવું જોઈએ. એક વાતાવરણ બાષ્પ દબાણ થવું જોઈએ. તો શુદ્ધ દ્રાવક કરતા દ્રાવણમાં એક વાતાવરણ દબાણ લાવવા માટે થોડું તાપમાન આપણે વધુ આપવું પડે છે. એન્ડ ધેટ ઇઝ ધ મેઇન રીઝન કે દ્રાવક કરતા દ્રાવણનું ઉત્કલન બિંદુ હંમેશા કેવું હોય છે? ઊંચું હોય છે. અચ્છા, વધારે હોય છે. અને એ તફાવત, આ જે તફાવત છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે બેટા. આ ડેલ્ટા ટીબી એ સંખ્યાત્મક ગુણધર્મ છે. ચલો, કોઈ શક? નો. બરાબર છે. ચલો, તો થોડોક એક બોર્ડ વર્કનો અભ્યાસ કરો. થોડા આગળ વધીએ આપણે. ચલો, ઉત્કલન બિંદુ ઉન્નયન શું છે એ તો આપણે સમજ્યા બેટા. પરંતુ આ ઉત્કલન બિંદુ ઉન્નયન અને એક સંખ્યાત્મક ગુણધર્મ તરીકે એનું એનાલિસિસ આપણે હવે કરવા જઈ રહ્યા છીએ. તો જરા આજુબાજુની જગ્યાનો હું યુઝ કરીશ એટલે તમે થોડું એડજસ્ટ કરી લેજો. અને અહીંયા આપણે આ જરા જે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે એની બાજુની જગ્યાનો થોડો આપણે યુઝ કરીએ છીએ. તો સમજજો વાતને બેટા. તો ઉત્કલન બિંદુ ઉન્નયન માટે, બરાબર છે, ઉત્કલન બિંદુ ઉન્નયન માટે હવે આપણે એવું શબ્દ લખી શકીએ અહીંયા કે આ જે ડેલ્ટા ટીબી છે એ સંખ્યાત્મક ગુણધર્મ છે. અને આ સંખ્યાત્મક ગુણધર્મ કોના પર આધારિત છે? તો સંખ્યાકણની સાંદ્રતા પર આધારિત છે. સમજવા જેવી વાત છે બેટા. સંખ્યાકણની સાંદ્રતા પર આધારિત છે. હવે સમજો બેટા કે જો ડેલ્ટા ટીબી અને એમાં સંખ્યાત્મક ગુણધર્મ તરીકે સંખ્યાકણની સાંદ્રતા લેવી હોય તો આપણે કોન્સન્ટ્રેશનનો એવો, સાંદ્રતાનો એવો યુનિટ પસંદ કરીએ કે જેમાં દ્રાવકનો સમાવેશ થતો હોય. અને તમે મને વિચારીને કહો બેટા કે કોન્સન્ટ્રેશનનો એવો કયો યુનિટ છે કે જેના સૂત્રમાં દ્રાવક શબ્દ આવે છે? ધેટ ઇઝ વન એન્ડ ઓનલી મોલાલિટી. કારણ કે આ મોલાલિટી આપણે સંખ્યાત્મક ગુણધર્મ માટે એટલા માટે લેવી પડી બેટા કે ત્યાં શુદ્ધ દ્રાવક, અચ્છા, દ્રાવક અને દ્રાવણની આપણે સરખામણી કરીએ છીએ. વાસ્તવમાં સંખ્યાત્મક ગુણધર્મ છે શું? દ્રાવક અને દ્રાવણની સરખામણી અને એમાં થતો ફેરફાર. તો ડેલ્ટા ટીબી ચલે છે એમ. હવે આ ડેલ્ટા ટીબી ચલે છે એમ એટલે મોલાલિટી. અને અહીંયા સપ્રમાણતા અચળાંક તરીકે આપણે ડેલ્ટા ટીબી બરાબર આપણે કેબી એમ આવું લખવું ઘટે. ચલો, ક્લિયર છે આટલી વસ્તુ? તો આપણું સમીકરણ નંબર 1 છે જે ઉત્કલન બિંદુને ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ આવે છે. પરંતુ આપણા મગજમાં પ્રશ્ન આવે કે સર આ કેબી એટલે શું? ये केबी केबी क्या है? ये केबी केबी. चलो, तो આ કેબી જે છે એ શું છે એની જરા ચર્ચા કરીએ છીએ. કેબી એટલે મોલલ ઉન્નયન અચળાંક. અચ્છા, ચલો, દેખાય છે કે કેમ જરા જોઈ લઈએ, આપણે ચેક કરી લઈએ. ઓકે, દેખાય છે. કેબી એટલે મોલલ ઉન્નયન અચળાંક.
સમજવા જેવી વાત છે. વાસ્તવમાં કેબી એટલે મોલલ ઉન્નયન અચળાંક, પરંતુ એનો અર્થ હજુ સમજાતો ન હોય તો તમને કહી દઉં કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ મોલાલિટી, પરંતુ એક મોલલ દ્રાવણ માટે મોલાલિટી એમ બરાબર 1, માટે ડેલ્ટા ટીબી બરાબર કેબી થાય. તો આપણા મગજમાં ક્લિયર થઈ જાય બેટા કે વાસ્તવમાં કેબી મોલલ ઉન્નયન અચળાંક. અચ્છા, આનું બીજું નામ છે ઇબ્યુલોસ્કોપિક અચળાંક. ઇબ્યુલોસ્કોપિક અચળાંક ઇંગ્લિશ નામ છે, પણ જરા આપણે ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે કેટલી વખત ગુજરાતીમાં પણ આવું લખેલું આવે છે. તો મોલલ ઉન્નયન અચળાંક અથવા તો ઇબ્યુલોસ્કોપિક અચળાંક અથવા તો મોલલ ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક બરાબર છે કેબી, એ બીજું કશું નહીં, એ પણ વાસ્તવમાં તાપમાનનો ઉત્કલન બિંદુનો વધારો જ છે, પરંતુ કઈ સિચ્યુએશનમાં? જે તે ઘટકનું 1 મોલલ દ્રાવણ લીધું હોય એ સિચ્યુએશનમાં. આનો અર્થ એમ થયો કે કોઈ પણ દ્વિઅંગી દ્રાવણ માટે એના 1 મોલલ દ્રાવણમાં થતો ઉત્કલન બિંદુનો વધારો હંમેશા અચળ જ હોય, અને એને આપણે કહીશું મોલલ ઉન્નયન અચળાંક, ઇબ્યુલોસ્કોપિક અચળાંક. તો એકદમ સીધી અને એકદમ સાદી વાત છે. બરાબર છે. અને આ કેબી નો એકમ કેવો થશે? કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. ઓકે, તો આ અચળાંક એ કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ થશે, અને આપણે વ્યાખ્યા લખવી હોય તો એવું લખી શકીએ કે 1 મોલલ દ્રાવણના, યાદ રાખજો મોલલ લખ્યું છે મેં, મોલાલિટી લખ્યું છે. 1 મોલલ દ્રાવણના ઉત્કલન બિંદુ ઉન્નયનને મોલલ ઉન્નયન અચળાંક અથવા ઇબ્યુલોસ્કોપિક અચળાંક કહે છે. બરાબર છે. ચલો, હવે આપણે જે મોલાલિટીનું ઇક્વેશન છે એની અંદર થોડું વધારે એક ફોર્મેટ લખીએ તો સમીકરણ નંબર 1 ને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. સમીકરણ નંબર 1 પરથી આપણે એવું લખી શકીએ કે ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ મોલાલિટી. મોલાલિટીનું સૂત્ર શું થાય? દ્રાવ્યનો અણુભાર ભાગ્યા દ્રાવ્યનું વજન ભાગ્યા અણુભાર ગુણ્યા નીચે. સમજવા જેવી વાત છે. દ્રાવકનું વજન, કોનું વજન? દ્રાવકનું વજન, એ પણ શેમાં? કિલોગ્રામમાં. પરંતુ જો આપણે ગ્રામમાં લખવું હોય તો ઉપર આપણે 1000 વડે ગુણી દઈએ છીએ. એકચ્યુઅલી આપણે W1 જે ગ્રામમાં વેટ લખવું હોય તો કિલોગ્રામને ડિવાઇડેડ બાય 1000 આપણે કરી દઈએ છીએ. અંશના છેદનો છેદ ક્યાં જતો રહે છે? ઉપર. તો આ જે સૂત્ર આપણે તારવણી કરી છે એ વાસ્તવમાં ઉત્કલન બિંદુ ઉન્નયનના સંખ્યાત્મક ગુણધર્મોનું મુખ્ય સૂત્ર છે. બરાબર છે. અને અહીંથી દ્રાવ્યના અણુભાર M2 ને આપણે કરતા કરી શકીએ છીએ. જરા જોઈ લઈએ. યસ, દ્રાવ્યના અણુભારને કરતા કરી શકીએ છીએ. તો એક સેકન્ડ માટે બોર્ડનો જરા સ્ક્રીનશોટ લઈ લો, પછી આ બાજુનું જે વર્ક છે આપણે રબ કરીએ છીએ. અચ્છા, ફાઇનલ પોઈન્ટ છે. જો ડેલ્ટા ટીબી બરાબર કેબી W2000 ડિવાઇડેડ બાય M2 W1 લખી દઈએ તો આ જ વસ્તુને આપણે અહીંયા આ રીતે લખી શકીશું કે ડેલ્ટા ટીબી બરાબર કેબી W2 into 1000 divided by M2 into W1. ઓકે, જ્યાં W2 એટલે દ્રાવ્યનું વજન, યાદ રાખજો કયો યુનિટ? ગ્રામમાં. M2 એટલે દ્રાવ્યનો અણુભાર, એ પણ શેમાં? ગ્રામ પ્રતિ મોલમાં.
W1 એટલે દ્રાવકનું વજન, અને એ પણ શેમાં? ગ્રામમાં. કેમ ગ્રામમાં? કારણ કે આપણે ઉપર 1000 લખ્યા છે એટલા માટે. બરાબર છે. અને ડેલ્ટા ટીબી એ શેમાં? કેલ્વિનમાં. તાપમાનનો વધારો છે પણ અલ્ટિમેટ છે તો તાપમાન જ, એટલે કેલ્વિન એકમમાં ડેલ્ટા ટીબી છે. અચ્છા, અહીંયાથી આપણે બે વસ્તુ સમજીએ છીએ કે અજ્ઞાત અણુભાર શોધવાનું સૂત્ર, દ્રાવ્ય અજ્ઞાત દ્રાવ્યનો અણુભાર શોધવાનું સૂત્ર આપણે બનાવવું હોય તો આપણે આ રીતે બનાવી શકીએ કે M2 Kb into W2 into 1000 divided by delta TB into W1. ચલો, અજ્ઞાત અણુભાર શોધવાનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ. ક્લિયર છે એટલી વસ્તુ? 1 મિનિટ. ઓકે, તો M2 Kb W2 1000 divided by delta TB W1 આ રીતે લખી શકીએ. બીજી વસ્તુ, અહીંયા આનો એકમ તમને Kb નો એકમ જરા હું તમને સાબિત કરીને બતાવું કે જો આ સૂત્રમાં આપણે Kb ને કરતા બનાવીએ, સમજવા જેવી વાત, જો સૂત્રમાં Kb ને કરતા બનાવીએ તો આપણે આવું લખી શકીએ કે delta TB into M2 into W1 divided by W2 into 1000. ધ્યાનથી જોજો બેટા. ચલો, ડેલ્ટા ટીબી કયા એકમ હતું? તો એનું એકમ થશે કેલ્વિન. બરાબર છે. અને M2 ગ્રામ પ્રતિ મોલ, W1 ગ્રામમાં, નીચે 1000 છે અને અહીંયા W2 આવશે ગ્રામમાં. ચલો, ગ્રામ અને ગ્રામ કેન્સલ થઈ જાય. કેલ્વિન, અચ્છા, ગ્રામ ડિવાઇડેડ બાય 1000 એટલે તો કિલોગ્રામ લખાય, તો આપણે લખી શકીએ કેલ્વિન કિલોગ્રામ, અને મોલ નીચે છે એટલે મોલ ઇન્વર્સ કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ. તો મોલર ઉન્નયન અચળાંકનો એકમ પણ આપણે તારવી લીધો છે. અચ્છા, આવો જ મોલર ઉન્નયન અચળાંક Kb, એને શોધવાનું એક બીજું એક જબરદસ્ત ઇક્વેશન આપવામાં આવેલું છે. જરા બોર્ડવર્કનો અભ્યાસ કરો. આપણે ઇક્વેશન લખીએ છીએ કે Kb બરાબર M R TB0 સ્ક્વેર. લગભગ તમને દેખાતો છે ઉપરની એજ સુધી. ઓકે, કે M દ્રાવક R TB0 લખ્યું છે. TB0 એટલે તમે સમજો એક શુદ્ધ દ્રાવકનો અણુભાર. M R TB0 સ્ક્વેર બાય 1000, અને અહીંયા લખવાનું છે. આ સૂત્ર બહુ જ સમજવા જેવું સૂત્ર છે બેટા. યાદ રાખજો, JEE નીટ એવી કોમ્પિટિટિવ એક્ઝામ માટે આ સૂત્ર સૌથી અગત્યનું છે કે Kb બરાબર M દ્રાવક. અચ્છા, અહીંયા આપણા મગજમાં પ્રશ્ન આવે કે સર ડેલ્ટા ટીબી બરાબર Kb into M થાય. બરાબર છે. તો સાયન્ટિફિકલી જ્યારે પ્રેક્ટિકલ કરતા હોઈએ, જો આપણને દ્રાવ્યની માહિતી હોય જ તો સીધી મોલારિટી મળી જ જાય, તો પછી આપણે બધું શોધવાની જરૂર નથી રહેતી. આપણે સંખ્યાત્મક ગુણધર્મનો અભ્યાસ શેના માટે કરીએ છીએ? કે દ્રાવકની માહિતી આપણી પાસે છે અને દ્રાવ્ય જે અંદર નાખ્યો છે એની માહિતી મેળવવા માટે. બરાબર છે. તો દ્રાવક આધારિત આ બે કિંમતો આપણને મળવી જોઈએ, બાકી પછી બધું આપણને મળી જાય. તો એના માટે આપણે Kb ની માહિતી માત્ર દ્રાવક પરથી કેવી રીતે મળે? તો જો અહીંયા દ્રાવકનો અણુભાર ગુણ્યા ગેસિયસ કોન્સ્ટન્ટ 8.314 જૂલ કેલ્વિન પ્રતિ મોલ. બરાબર છે. TB0 એ શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ છે. દાખલા તરીકે પાણી હોય તો 373. ડેલ્ટા H વેપરાઇઝેશન. ચલો, અહીંયા બધી ટર્મ શું કહે છે હું જરા લખી દઉં છું. તમારે ખૂબ ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે જ્યાં M એટલે દ્રાવકનો અણુભાર, TB0 એટલે દ્રાવકનું ઉત્કલન બિંદુ, એ પણ કયું? શુદ્ધ અવસ્થાનું ઉત્કલન બિંદુ. ડેલ્ટા H વેપરાઇઝેશન એટલે દ્રાવકની બાષ્પાયન ઉષ્મા અથવા તો બાષ્પાયન એન્થાલ્પી.
અને આર એટલે વાયુ, આર એટલે વાયુ અચળાંક. ઓકે, ક્લિયર છે વાત? તો આ સૂત્ર તમારા માટે ખૂબ જ અગત્યનું છે. તમને માર્ક્સ આપી પણ જઈ શકે છે અને તમારા માર્ક્સ કાપી પણ જઈ શકે છે. તો અલ્ટિમેટ આપણે ઉત્કલન બિંદુ ઉન્નયનની અંદર આટલું ભણ્યા કે ઉત્કલન બિંદુ ઉન્નયન કોને કહેવાય અને એક મોલર દ્રાવણ માટે એક મોલર દ્રાવણ માટે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કેબી કહેવાય. કેબી એ સપ્રમાણતા અચળાંક તરીકે મુકાય છે. અને અહીંયા તમે ધ્યાનથી જોયું કે ડેલ્ટા ટીબી ચલે છે મોલાલિટી. આપણે સમીકરણ અહીંયા લખ્યું હતું કે ડેલ્ટા ટીબી ચલે છે મોલાલિટી. તો આનો અર્થ થાય કે જે દ્રાવણની મોલાલિટી વધુ એ દ્રાવણ માટે ઉત્કલન બિંદુમાં થતો ફેરફાર પણ વધુ, મતલબ ઉત્કલન બિંદુનો વધારો વધુ થશે. ઇઝ ઇટ ક્લિયર બેટા? તો હું માનું છું ત્યાં સુધી ઉત્કલન બિંદુ ઉન્નયનમાં લગભગ કોઈ ડિફિકલ્ટી રહેવી જોઈએ નહીં. કદાચ એવું કંઈ પણ લાગે તો તમે કમેન્ટ કરી શકો છો. ટિલ ધેન તમે વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરજો. અને 100% વારંવાર હું તમને રિક્વેસ્ટ કરું છું બેટા કે તમારી હોસલા અફઝાઈ જે છે અમારા માટે આમ જબરદસ્ત પ્રેરક કામ કરે છે. સો પ્લીઝ લાઈક કરો અને શેર કરી નાખો. ટિલ ધેન ભણવાના ટાઈમનો જબરદસ્ત ઉપયોગ કરો. ઓકે, સ્ટે સેફ.